સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલમાં હવામાન પલટાશે। ભરઉનાળે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। માર્ચ મહિનો આજે પૂરો થવા જઈ રહ્યો છે ત્યાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગ વરસાવતી ગરમી પડી રહી। જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે જેના કારણે આજ સુધી મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા રહેશે। જે બાદ એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે જેના કારણે 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે। જેથી 12 થી 14 એપ્રિલના 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈપણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। આ દરમિયાન રાજ્યના કોઈ ભાગમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો એપ્રિલની 16 તારીખથી ફરી પશ્ચિમી વિક્ષોભ આવશે તેવું તેમને જણાવ્યું હતું। બે હાથ જોડીને માફી માંગુ છું। ગોંડલના શેમડા ગામે મળેલ ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ફરીવાર માફી માંગી હતી। મારા જીવનમાં આજ દિન સુધી ક્યારે એવું બન્યું નથી કે મેં આપેલા નિવેદનને મારે પાછું લેવું પડ્યું હોય। જે કાર્યક્રમમાં નિવેદન આપ્યું તે ચૂંટણીલક્ષી કાર્યક્રમ પણ નહોતો। પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો તેનો મને અફસોસ છે। આપ સૌની બે હાથ જોડીને માફી માંગુ છું। આ મારી વ્યક્તિગત ક્ષતિ છે। આ બેઠક પર ઉમેદવાર નહીં બદલાય। સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકિટ આપી હતી। જો કે અટકને લઈને વિવાદ થતા શોભના બારૈયાને ટિકિટ અપાઈ હતી છતાં વિવાદનો અંત આવ્યો નથી। તેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી જેમાં પક્ષના નેતાઓ ધારાસભ્યો અને આગેવાનોને બોલાવ્યા હતા। જેમાં સૂચના અપાઈ હતી કે સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલાય। બધાને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા કહેવાયું છે। જામનગરની જીજી હોસ્પિટલમાં વાયરલ શરદી અને તાવના દૈનિક 150 જેટલા દર્દી। સ્વાઇન ફ્લૂના 2 માસમાં 13 કેસ। જામનગર શહેર જિલ્લામાં લાંબા સમયથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ છેલ્લા 2 માસમાં કોરોનાના ભાઈ જેવા ફેફસામાં ન્યુમોનિયા કરાવતા સ્વાઇન ફ્લૂના 13 કેસ નોંધાયા છે। હાલ સરકારી હોસ્પિટલમાં વાયરલ શરદી તાવના 150 જેટલા દર્દીઓ સારવારમાં આવે છે। ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોની વાત કરીએ તો આંકડો ઘણો મોટો છે। શહેર વાયરલ રોગચાળાની ઝપટમાં હોય તેવી સ્થિતિ વચ્ચે ડોક્ટરોએ કોરોનાની ગાઈડલાઈનને અનુસરવાની સલાહ આપી છે। ગુજરાતના 2 શહેરોમાં કોરોનાના રોગચાળાએ દેખા દીધી હોવાની લાંબા સમયે વિગતો સામે આવી છે। બીજેપીમાંથી રાજ શેખાવતનું રાજીનામું। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણી બાદ વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો જેને પગલે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે બીજેપીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે। રાજ્ય સરકારે નક્કર કાર્યવાહી ન કરતા કરણી સેનામાં રોષ ફેલાયો છે। ત્યારે રાજ શેખાવતે કહ્યું કે રૂપાલાની નિમ્ન સ્તરની ટિપ્પણીને નહીં સાંખી લેવાય। રૂપાલા વિરુદ્ધ ભાજપ હાઈકમાન્ડે કોઈ ઠોસ પગલાં નથી લીધા જેથી રાજીનામું આપ્યું છે। રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા। પેટમાં દુખાવા સહિતની બીમારી અચાનક વધી। ઉનાળામાં ભરબપોરે ગરમીના કારણે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયાના કિસ્સા સામે આવ્યા છે જેમાં જે તે વ્યક્તિને 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલે પહોંચાડ્યા હતા। આ ઉપરાંત ગરમીના કારણે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઉલટી અને ડાઈ ફીવરને લગતા કેસ પણ વધ્યા છે। ગરમી વધવાના કારણે આ પ્રકારની બીમારી રોજના 750 થી 950 કોલ્સ 108 ઇમરજન્સી સર્વિસને મળી રહ્યા છે। 7 વર્ષની દીકરીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધારતી 7 વર્ષની દીકરી ક્રિષ્ના કરમટાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। 7 વર્ષની ક્રિષ્નાએ 30 સેકન્ડમાં ભગવાન રામના 17 પૂર્વજોના નામ બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિષ્નાને અભિનંદન પાઠવ્યા હતા।
ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે। એવું લાગી રહ્યું છે કે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો 10 એપ્રિલ સુધી ચાલુ રાખશે। ભારે ગરમી વચ્ચે ડાંગર, શાકભાજી, તમાકુ, કેળ તેમજ ઘાસચારાની રોપણી થવાની હોય સિંચાઈ વિભાગના સેક્રેટરીને આ બાબતે રજૂઆત કરાઈ છે। આવનારા એકાદ દિવસમાં અંગે હકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે। કડાણા અને વણાકબોરી વિયરમાંથી પાણી મળશે તેમ લાગે છે। માર્ચ બાદ પુરવઠો બંધ કરવાની વાત હતી। અંબાજી ગબ્બરના 999ના બદલે ચડવા પડશે 1200 પગથિયા। અંબાજી ગબ્બર મંદિરે હવે 999ને બદલે ચડવા પડશે 1200 પગથિયાઓ ચડવા પડશે। તૂટેલા પગથિયાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ કરાઈ હતી। પગથિયાની બાજુમાં રેમ્પ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક અને પાણીની વ્યવસ્થા સહિત રેસ્ટ પોઇન્ટની સગવડ કરવામાં આવશે। પોરબંદરના બંને ઉમેદવાર પ્રચાર પર। પોરબંદરના લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર અનુક્રમે મનસુખ માંડવિયા તેમજ અર્જુન મોઢવાડિયાએ પોરબંદર ખાતે 108 શ્રી જયવલ્લભ રસિયા કાર્યક્રમમાં હાજરી આપી હતી। સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા સહિતના આગેવાનો હાજર રહ્યા। રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન એવોર્ડ સમારોહ યોજાયો। રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની 5 હસ્તીઓને ભારત રત્ન એવોર્ડ આપ્યો। પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ, પીવી નરસિમ્હા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડો એમએસ સ્વામીનાથન, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો। અડવાણી સિવાય અન્ય 4 વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો છે। દૂધસાગર ડેરીએ આપ્યા સારા સમાચાર। ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે। ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે। દૂધના ભાવ કિલો ફેટે 810 થી વધી 820 રૂપિયા થયા છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે। ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો। 1 વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે। ભરૂચ બેઠક પર રસાક્ષી ભરેલો જંગ। લાગી રહ્યું છે કે ભરૂચ બેઠક પર 4 પાર્ટીઓ મેદાને હોવાથી લોકસભા ચૂંટણી રસાક્ષી ભરેલી બનશે। ભાજપે જૂના જોગી મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે। આપમાંથી લોકપ્રિય બની રહેલો ચહેરો ચૈતર વસાવા મેદાને છે। એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે, જે આ સીટ પર રાજકીય સમીકરણ બદલી શકે છે। પુત્ર ભાજપમાં ભળતા નારાજ થયેલા હોટુ વસાવા ભારત આદિવાસી પાર્ટી હેઠળ ઉમેદવાર જાહેર કરવાના છે। હવે અમરેલી ભાજપમાં મુશ્કેલી વધી। અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુત્રિયાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ધારીના દેવડા ગામે પોસ્ટર લાગ્યા છે। નોંધનીય છે કે અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે, સાથે પોસ્ટર વોર જોવા મળી રહી છે। અહીંના ઉમેદવાર ભરત સુત્રિયાને બદલવાના પોસ્ટર લાગ્યા છે। જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી, પણ આ કારણે ભાજપમાં મુશ્કેલી વધતી જોવા મળી રહી છે। જરૂર પડશે તો અગ્નિવીર ભરતીમાં ફેરફાર કરીશું। રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગ્નિવીર ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું છે। એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સેનાને યુવાનોની જરૂર છે। યુવાનોમાં જુસ્સો હોય છે, તેઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ વધુ અપગ્રેડ હોય છે। અમે ધ્યાન રાખ્યું છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે। જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર અગ્નિવીર ભરતી યોજનામાં ફેરફાર કરવા પણ તૈયાર છે। રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં 10 સફેદ વાઘ। ગુજરાતમાં સૌથી વધુ સફેદ વાઘ રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં છે। પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંબંધથી 2 સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો છે। સફેદ વાઘણ ગાયત્રી અત્યારે સુધી કુલ 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે। હાલ આ પાર્કમાં કુલ 10 સફેદ વાઘ છે, જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાઓ છે। આ 2 જિલ્લામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર। મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામમાં બસ નહીં તો મત નહીંના બેનર લાગ્યા છે। ગામ સુધી બસની માંગણી ન સંતોષાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તેમજ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે પણ ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા। ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં તેમજ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશવું નહીં તેવા પણ બેનર લાગ્યા હતા, જ્યાં હાલ પંચાયત ભાડાના મકાનમાં ચાલે છે।
ડાયમંડ બુર્સને ઝડપી શરૂ કરવા કવાયત. સુરત ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા કમિટીએ પ્રયત્નો હાથ ધર્યા છે. જૂન મહિનાની કોઈ તારીખ નક્કી કરીને વહેલી તકે ધમધમતું થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. મિનિબજાર, મહિદ્રપુરા અને મુંબઈના વેપારીઓ સાથે ચર્ચા કરી 600 ઓફિસ એક સાથે શરૂ કરવાનું આયોજન છે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ માનવામાં આવે છે. આ પહેલા અમેરિકાના પેન્ટાગોન સ્થિત સંરક્ષણ મંત્રાલયને આ સ્થાન મળેલું હતું.